અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। 24 જવાનો સાથે સાવરકુંડલા શહેરમાં પ્રથમવાર એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। છેલ્લા 2 દિવસ સતત ધોધમાર વરસાદ પડ્યો હતો। 10 થી 12 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારની અંદર લોકો ફસાયા હતા, જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। હાલ આ એસડીઆરએફની ટીમ સાવરકુંડલા શહેરમાં સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। 24 જવાનો સાથે આ ટીમને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। આજે અમે ગોંડલ એસઆરબી ગ્રુપ 8 કંપની એની એસડીઆરએફની ટીમ લઈ અત્યારે સાવરકુંડલા ખાતે અમે આવ્યા અને ત્યાંથી અમને ભોબા ગામ માટે રેસ્ક્યુ માટેનો આદેશ મળેલ અને રાત્રે અમે રેસ્ક્યુ કરવા ગયેલ। પાણીનો તણાવ વધુ હોય અને જે ફસાયેલા માણસો હતા, મજૂરો, તેનો કોન્ટેક કરતા એ સુરક્ષિત હતા અને મકાનમાં સુરક્ષિત રીતે રહી શકે એમ હતા, એટલે રાતનું રેસ્ક્યુ કરેલ નહીં અને સવારમાં વહેલા જઈ અમે રેસ્ક્યુ કરી અને રેસ્ક્યુ પાર પાડેલ છે અમારા જવાનોએ। અત્યારે અમે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે મધ્ય બિંદુમાં સાવરકુંડલા આવેલું હોય, દરિયાઈ, જાફરાબાદ, રાજુલા અને વધારે વરસાદની આગાહી હોય જેના કારણે અમે તૈનાત છીએ સાવરકુંડલા ખાતે। અને જે જગ્યાએ અમને આદેશ મળે, કોઈ રેસ્ક્યુ માટેનો કોઈ મામલતદાર સાહેબનો જે આદેશ મળે એના માટે અમારા જવાનો તૈયાર છે અને રેસ્ક્યુ પાર પાડી અને પબ્લિકને કોઈ પણ હશે એને સુરક્ષિત બહાર કાઢી લેવા અમારી ટીમ તૈયાર છે। સાવરકુંડલા શહેર તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો। અમરેલી જિલ્લાના રાજુલા અને સાવરકુંડલા તેમજ ખાંભા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો। 10 ઇંચ જેટલો વરસાદ પડતા અનેક નદી નાળા છલકાયા હતા, જેમાં અમરેલી જિલ્લામાં આગામી સમયમાં 23 તારીખ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગાહીને લઈને એસડીઆરએફની ટીમ સાવરકુંડલા શહેરમાં સ્ટેન્ડ બાય કરવામાં આવી છે, જેમાં 24 જવાનો અને એક અધિકારી સાથે આ એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે। એસડીઆરએફની ટીમ તમામ પ્રકારના સાધનો સાથે સાવરકુંડલા શહેરમાં આવી પહોંચી છે। સાવરકુંડલા શહેરને પ્રથમવાર આ ટીમ ફાળવવામાં આવી છે। સાવરકુંડલા શહેર તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારની અંદર વરસાદની પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિઓ ફસાય તો તેને બચાવવાની કામગીરી આ એસડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવે છે। 24 જવાનો અને એક ઉચ્ચ અધિકારી સાથે આ ટીમને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। સાવરકુંડલા શહેર તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારની અંદર બચાવ કામગીરી માટે આ ટીમને તૈનાત કરવામાં આવી છે।